શોધી લાવવું પડે કે ચાલો છોકરાઓ ભણવા માટે, અને વાલીને પૂછે કે તમારા બાળકને શું બનાવવાનું? સાહેબ માત્ર તમે ગોંધી રાખો, અમે થોડો મોટો થશે એટલે અમે મજૂરી લગાડી દઈશું, ખેતરમાં કામે મોકલી દઈશું. આ તે બાળકો છે, પણ આપને ત્યાં તો ખરેખર ખૂબ ઊંચી હસ્તીઓ છે, ખૂબ મોટા સિતારાઓ છો. અમે તો હજુ કોશિશ કરીએ છીએ, ગામડાના બાળકોને ટ્રાય કરીએ છીએ, પણ બાળકોની અંદર શક્તિઓ રહેલી છે. આ બધા ખૂબ અમારા શિક્ષકો ખૂબ મોટા આવી ગયા છે. બાળક ભૂલ કરશે, તમારે એને ભૂલ કાઢવાની છે બેટા. શું બોલી ગયો? જાપાનીઝ લેંગ્વેજ બોલી ગઈ. વાહ. એમાં કઈ એવું હશે? ચાલો. શું ભૂલ કરી? ચાઇનીઝ લેંગ્વેજમાં ટેબલ બોલી ગયો. વાહ બેટા. શું ભૂલ કરી? તમિલમાં. ગામડાના બાળકો છે, એમની પાસે કઈ સુવિધા પણ નથી, પણ 8 લેંગ્વેજમાં એ લખી વાંચી શકે છે. બેટા ફટાફટ આપી આવો, કઈ ભૂલ હોય તો બતાવજો. સિલેટ આપી આવો, જલ્દી સિલેટ આપી આવો, ઝડપથી 5 જ મિનિટમાં આવી જાઓ, કેમ કે સમય વધારે છે. એક આપી આવો, સિલેટ આપીને અહીંયા આવી જાઓ, સિલેટ આપીને આવી જાઓ. અમારા બાળકો આજે પણ સ્લેટ વાપરે છે, એના પાછળ પણ એક કારણ છે, એના વિશે પણ બતાવીશું. આવી જાઓ બેટા, સિલેટ ભૂલ બતાવજો અંદર શું છે. સમય નથી. કોઈને ભૂલ મળી? કઈ લેંગ્વેજ છે? કઈ કેટલી લેંગ્વેજમાં તમે લખી શકો, વાંચી શકો? 7. તમિલ, ચાઇનીઝ, રોમન, ઉર્દુ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી. 7 લેંગ્વેજમાં એ લોકો વાંચી લખી શકે છે. 1 થી 5 ધોરણ છે. કોશિશ કરીએ છીએ બેઝિક, અને એમના પાસે પૂરા સોર્સ કશું નથી, પણ આપણે કહીએ કે બાળકને કંઈ નહીં આવડે, પણ આવડે. આપણે 832 × 7. તમારું આ લોકોને પહેલા કેલ્સી કાઢવા દો. કેલ્ક્યુલેટર કાઢો તમે. તમારું કેલ્ક્યુલેટર કાઢો અને તમારામાંથી જ કોઈ આંકડા આપજો. હમણાં કેટલું પૂછીએ છે? 832 × 7. તમે કેલ્સીમાં રેડી રાખો. 832 × 7. યસ બેટા, 832 × 7. 5824 હોય તો આ તાળી પાડવાની ભાઈ, પ્લીઝ. ચાલો સર, એક મિનિટ. આવી જ રીતનો કોઈ આંકડો ચેતનભાઈ? 5025 × 25. 5025 એક ડિજિટ આપવાનો. હા, ગુણ્યા કેટલા? 5025 ગુણ્યા કેટલા? એક ડિજિટ 9. અચ્છા, 5025 × 9. 5025 × 9. પ્લીઝ કેલ્સીમાં કરજો. 45225. સાચું છે? ઓકે સર, એક ટાસ્ક મને આપવો છે. 989 × 9. પ્લીઝ કેલ્સી મારજો. 989 × 9. 8901 હોય તો તાળી પાડવાની હે ને, પ્લીઝ. 729 × 9. 729 × 9. કરજો કેલ્સી. 6561. કેટલા? 6561. સાચા હોય તો તાળી પાડવી ભાઈ, પ્લીઝ. સર યસ, કન્ટિન્યુ. અમે વૈદિક પદ્ધતિથી ગણીએ છીએ. ગામડાના બાળકો છે, પણ અમે અમુક વખતે એવી ગણતરી કરી નાખીએ બચ્ચાઓ કે કોમ્પ્યુટર સાથે હરીફાઈ કરીએ. તમારે કેલ્ક્યુલેટરમાં પણ સંખ્યા નહીં આવે એટલી લાંબી સંખ્યાનો ગુણાકાર ભાગાકાર આ બચ્ચાઓ કરી લે છે. સમય થોડો ઓછો છે, બાકી અમે ડેમો સિલેટમાં બી બતાવી દઈએ. યસ. ABCD કેટલા ના આવડે? થોડું અંગ્રેજી બી લઈને થોડું જનરલ નોલેજ લઈએ. જી સર. ABCD કેટલા ના આવડે? સરસ. તો જેટથી સ્ટાર્ટ કરીને કોણ બોલી બતાવશે? રિવર્સમાં ને? રિવર્સમાં બોલ. જે કોણ બોલી બતાવશો? રિવર્સ એબીસીડી. હા બેટા, એમને સીધી આવડે છે, તમને સીધી આવડે છે ને? હા, એક અક્ષર સીધો અને એક અક્ષર ઊંધો. ZAY
YB XCWD VE UF PG SHRI QJ PK OL NM MN LO KP JQ IR HS GT FU EB DW CX DY AZ एक अक्षर सुविधा ना एक अक्षर ఉందో 99 ની ઊંધી સ્પેલિંગ NINTY NINE NINYT NIN ડોક્ટર ની ઊંધી સ્પેલિંગ UCTRLOTCOT એલિફન્ટ ની ઊંધી સ્પેલિંગ XPELE યલો ની ઊંધી સ્પેલિંગ YLLOWWLEY 1000 ની ઊંધી સ્પેલિંગ USCNDDNUSCOT 100 ની ઊંધી સ્પેલિંગ પોસ્ટમેન ની ઊંધી સ્પેલિંગ IGP DSP સૌથી લાંબી નદી સૌથી મોટો ખંડ સૌથી વધારે વસ્તી કર્ણાટકની રાજધાની કેરળની રાજધાની છત્તીસગઢની રાજધાની IGP DSP ચીફ ઇલેક્શન કમિશનર કર્ણાટકની રાજધાની સૌથી મોટો મહાકાવ્ય સૌથી મોટો ખંડ સૌથી વધારે વસ્તી વાહ, જોરદાર તાળીઓથી આપણી વચ્ચે ડોક્ટર સાહેબો અમે જોયા છે હાર્ટને ધબ કરો દર મિનિટે આપણું ફેફસું કેટલા ઘન મીટર હવા લે છે આપણે એક મિનિટમાં કેટલી વખત શ્વાસોશ્વાસ કરીએ આપણે આખા દિવસમાં આપણા શરીરમાં કેટલા કિલોમીટર લોહી વહેતું TDS દવાની પછાડી લખેલું હોય તો TDS લખેલું તો दिन में 3 बार दवा पीवानी चीफ इलेक्शन कमिश्नर 1 થી 10 માં કોઈ નંબર 8 અહીંયાથી જ પૂછી લઈએ આપણે 8મી ટર્મમાં ચૂંટાયેલા ભારતના વડાપ્રધાન કોણ હતા સાહેબ વાસ્તવિકતા ઈ છે 8મી ટર્મ છોડો અમને અમારા વિસ્તારના 2 પુરુષ અને 2 સ્ત્રી 4 કોર્પોરેટરના વર્તમાન નામ નથી આવડતા આ સત્ય છે હા 8મી ટર્મ તો બહુ આગી છે સર અમને કોર્પોરેટર જ ખબર નથી અમારા વિસ્તારમાં 8મી ટર્મમાં ચૂંટાયેલા ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા 8મી ટર્મના ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા 8મી ટર્મના ગુજરાતના રાજ્યપાલ કોણ હતા હાલના ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એના પહેલા કોણ હતા રામનાથ કોવિંદ એના પહેલા કોણ હતા પ્રણવ મુખર્જી એના પહેલા કોણ હતા શ્રીમતી પ્રતિભા પાટીલ એના પહેલા કોણ હતા ડોક્ટર APJ અબ્દુલ કલામ એના પહેલા કોણ હતા KR નારાયણ એના પહેલા કોણ હતા ડોક્ટર શંકર દયાળ શર્મા એના પહેલા કોણ હતા R વેંકટરામન હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેટલી સીટ આવેલી 183 માંથી 156 હા હા એના પહેલા કોણ હતા ભૂપેન્દ્રભાઈ પટેલ હાલના ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય એના પહેલા કોણ હતા ઓમ પ્રકાશ કોહલી 7મી ટર્મના ચૂંટાયેલા ગુજરાતના રાજ્યપાલ બસ સર બચ્ચો पे અત્યાચાર મત કરીએ પ્લીઝ અમે 7777 નો ટેબલ ઘડિયો ઊંધો બોલ 7777 ડાન્સ 7777 7777 નવમ 69 લથામ 62 7777 57 ઊંધા કક્કા બોલ અગ્ન અક્ષાણ હ સ સ સ વલ ર યમ ભ બ ફ પ ન ઠ ડ ઠ ટ અણ ઠ ડ ઠ ટ ઝ ચ છ ચ ઘ ગ ખ ગ 9,99,99,099 નો ઘડિયો ઊંધો બોલ જોરદાર ગુજરાતના જિલ્લા ગુજરાતના જિલ્લા અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ પાટણ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ સુરતના તાલુકા બોલ સુરતના તાલુકા 1 નંબર 16 2 નંબર 84 3 નંબર 5 4 નંબર કેરળની રાજધાની તિરુવનંતપુરમ છત્તીસગઢની રાજધાની રાયપુર ગોવાની રાજધાની પણજી ચીનની રાજધાની બેઇજિંગ ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનરા દક્ષિણ આફ્રિકાની રાજધાની વિક્ટોરિયા આસામની રાજધાની લીસબોન ગોવાની રાજધાની પણજી ઉત્તરાખંડની રાજધાની ઉત્તરાખંડ કોઈ પણ સ્ટેટનું નામ બોલવા રાજધાની બોલી જશે વાહ આ ગૂગલમાં પણ સાહેબ અમુક વખત સર્ચ કરીએ તો ગોળ ગોળ ફરે અમારા બાળકો ગૂગલ સાથે એ ગોળ ગોળ ફરે નહીં એ સામેવાળાને ગોળ ગોળ ફેરવે હા એટલા બધા અદ્ભુત જવાબો છે આ તો માત્ર શિક્ષણની વાત થઈ અમારા બચ્ચાઓને બેટા ઘરેથી આવતા પહેલા કયું કામ કરવાનું મમ્મી પપ્પાને પગે લાગીને ઘરેથી આવતા પહેલા મમ્મી પપ્પાને પગે લાગવાનું પછી ક્યાં જવાનું મંદિરે પછી મંદિરે જવાનું મંદિરે તિલક કરીને જ આવે પછી ઘરે કઈ રીતે જાવ લાઈનમાં શાળામાં છુટ્ટી મળે તો લાઈનમાં ઘરે જાય અને ઘરે જઈને 1-2 લેસન હોમવર્ક નહીં આપ્યા અમે બાળક માત્ર એક પુસ્તક લઈને જાય છે કયું પુસ્તક લઈને જાય તો આગળ કહું અને ઘરે જઈને સૌથી પહેલા કયું કામ કરવાનું મમ્મી પપ્પાને પાણી પીવડાવવાનું ઘરે જઈને બાળક પોતાની બેક સાઈડ પર નહીં મૂકે જ્યાં પહેલા મમ્મીને પાણી પીવડાવે
એના પપ્પાને પાણી પીવડાવે, દાદા દાદીને પાણી પીવડાવે, પછી એ બેગ સાઈડ પર મૂકે. મમ્મી ના પાડી દે કે મારે પાણી નથી પીવું, ના મમ્મી જ્યાં સુધી તું પાણી નહીં પીએ ત્યાં સુધી હું બેગ નહીં મૂકીશ. આ આદત ક્યારે કામ છે? અત્યારે વાત થઈ વધારે ભાગે શિક્ષકોની વાત થઈ સંસ્કારની. જ્યારે આપણા એમના મમ્મી પપ્પા બાળકો મોટા થશે અને મમ્મી પપ્પા ખાટલામાં હશે, આ આદત એમને કામ આવી જશે. રાત્રે જમતા પહેલા કયું કામ કરવાનું? ભગવદ ગીતા વાંચવાનું. રાત્રે જમતા પહેલા ભગવદ્ ગીતા વાંચવાની. સાહેબે કીધું કે સોસાયટીના ખૂબ મોટા આંકડા કીધા. અમારા બાળકોને પહેલેથી જ જ્યાં પણ જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, ઘરે બુક્સ નહીં લઈ જવાની, નોટ નહીં લે, હોમવર્ક આપીએ નહીં, કેમ કે કરવા હોમવર્ક આપવા જઈએ તો બાળક અઠવાડિયા સુધી આવે જ નહીં. પણ અમે એક જીવનમાં એક વસ્તુ હાથ સાથે આપી દીધી કે જિંદગીમાં કોઈ દિવસ પાછળ જ ન પડે. આજે આત્મહત્યાના સંખ્યા કીધી ને, એક વસ્તુ જો આપણા હાથમાં હોય ને કદી પાછળ નહીં થાય, જે છે આ બાળકના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા. અમારા દરેક બાળકો રાત્રે જમતા પહેલા ભગવદ્ ગીતાનો એક પેજ સંભળાવે છે. જ્યાં પણ જાય છે તે ભગવદ્ ગીતા લઈને જાય છે. મોટા થઈને શું બનવાના? દેશના સારા નાગરિક. અમારે જ્યાં આટલી મોટી ઉદ્યોગો પણ નથી અને કંઈ એ પણ નથી. માત્ર રૂટિનમાં મજૂર બનવાની ઈચ્છાથી ચાલ્યા કરે છે. પણ અમે એમના જીવનમાં એ બનાવેલું મોટા થઈને દેશના સારા નાગરિક. મજૂર બનશે તો પણ દેશ માટે, ડૉક્ટર બનશે તો પણ દેશ માટે, એન્જિનિયર બનશે તો પણ દેશ માટે. હા જરૂર સાહેબ, એમને પૂછ્યું અમારા બચ્ચાના નામ પૂછી લઈએ. બેટા તારું નામ? પટેટો. પટેટો. તારું નામ? રેડ કેટ. તારું નામ? બ્લેક કેટ. બેટા તારું નામ? એપલ. બેટા તારું નામ? રોઝ. બેટા તારું નામ? અરડની દાળ. અમારા બાળકોના નામ પણ આવે છે. બેટા રવિવારે શું કામ કરવાનું? એકલા નક્કી કરીને પ્રાર્થના કરવા જવાનું. રવિવારે શાળામાં બધા બાળકો આવી જાય અને ભેગા થાય. અમે અમને ખબર પડે કે કોઈ ગામમાં કોઈ બીમાર છે તો અમે બધા બાળકો સાથે જઈએ અને એના સારા માટે બાળકો મળીને પ્રાર્થના કરે. ડૉક્ટર પણ અમુક સમય એવું કહી દેતા હોય છે કે પ્રાર્થના કરજો. અમે પહેલેથી જ પ્રાર્થના કરીને શાળા કરવાની કોશિશ કરીએ છીએ. બેટા કેટલા રૂપિયા વાપરવાના? 5. અમારી એક પરિસ્થિતિ ખૂબ નબળી, પણ 5000 રૂપિયા વાપરવાના. એમાંથી કેટલા બચાવો? શું કરો? ભેગો કરીને ગામના દાદાને બિસ્કિટ ખવડાવીએ. એક રૂપિયો 5માંથી 1 બચાવે અને એ રૂપિયો બચેલો પૈસાથી વૃદ્ધાશ્રમમાં જઈને અમે દાદા દાદીઓને બિસ્કિટ ખવડાવીએ, સરકારી દવાખાનામાં બીમાર દર્દીઓને બિસ્કિટ ખવડાવીએ, રેલવે સ્ટેશન પર જઈને બિસ્કિટ ખવડાવીએ. એવું નથી, કીડી મકોડાને પણ બિસ્કિટ ખવડાવીએ. કેમ કે મનુષ્ય સેવા નહીં પણ કુદરતની દરેક વસ્તુનું જીવનો ખ્યાલ કરવાનો બાળકો શીખે છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો કોશિશ મચ. કરીએ છીએ, સમય સમયનો નહીં હતો. થોડો અભાવ છે. એમનું સરનામું હું આપવા ઈચ્છું છું. અહીંયાથી કિમ 4 રસ્તા પહોંચીએ ને લક્ષ્મણ દાદા એટલે જમણા હાથે વળી જવાનું.